સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર. આ પાઠની અંદર આપણા સિલેબસનો છેલ્લો યુનિટ, આપણે એક આ છેલ્લો યુનિટ બાકી રહ્યો છે હવે ભણવાનો, એની વાત કરીએ. આજના દિવસે પહેલાં તમને આની આખી સ્ટોરી કહીશ, વાર્તા સ્વરૂપે સ્ટોરી કહીશ, કેમ કે MCQ આવવાના છે તો તમને લોકોને એમાં યાદ રહીએ, અને પછી આપણે લોકો ઇંગ્લિશની અંદર આની વાત કરીશું. ઓકે, તો સ્ટ્રાઇક અગેન વોર. સ્ટ્રાઇક એટલે આપણે જનરલી તમને કદાચ અત્યારે સ્ટ્રાઇક શબ્દ છે એનો મતલબ ન ખબર પડતી હોય કદાચ, તો કોલેજમાં આવશો ને એટલે સ્ટ્રાઇક એટલે શું એ ખબર પડી જાય. કોલેજમાં હાલતા સ્ટ્રાઇક હોય, હડતાલ શું કહીએ, હડતાલ. હડતાલ ઉપર ગમે ત્યારે આવી જાય કોલેજ, કંઈ નેઠા જ ન હોય. 2 દિનની હડતાલ હોય, 4 દિનની હડતાલ હોય, કાંઈક વળી કોઈક પ્રિન્સિપાલ કે કોઈક પ્રોફેસરે વગેરે કંઈક કામ ન કર્યું હોય ના તે ચાલો ભાઈ સ્ટ્રાઇક, એટલે નિશાળ નહીં આવવા. અગેન્સ્ટ એટલે કે સામે, વાર, યુદ્ધ, યુદ્ધની સામે પ્રહાર કરો. શું કહે છે? યુદ્ધની સામે પ્રહાર કરો. તો આપણે એક હેલન કેલર, શું છે હેલન કેલરનો આપણે એક ધોરણ 10 ની અંદર પાઠ આવતો હતો કે અંધ હતી. મિસ એન સુલિવાન એના ટીચર હતા. એ ટીચરે એને ખૂબ સેક્રિફાઈસ, ખૂબ બલિદાન આપ્યું આંખનું, અને એ આખું દુનિયા જોઈ શકી. કેમ્બ્રિજ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો, રેડક્લિફ કોલેજમાં અભ્યાસ કર્યો, આ બધું આખો પાઠી છે. તો હેલન કેલર વિશે એક કહાની છે, એને એક જે ભાષણ આપેલું છે એ ભાષણ અહીંયા પાસે ઉલ્લેખ કરાવેલો છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ શું છે એ હેલન કેલરની ઘટના. વ્યક્તિને એક વખત કોન્ફિડન્સ મળી જાય ને એટલે એ એમને કન્ટિન્યુ જારી રહીએ. બસ આપણા અંદર રહેલી જે શક્તિ છે એને બહાર લાવવાની જરૂર છે. માત્ર ને માત્ર કામ શું છે કે આપણા અંદર જે કાંઈ ઉર્જા, આપણી જે સ્કિલ, આપણામાં જે આવડત જે રહેલી છે એટલીસ્ટ એ આપણામાં બહાર આવી જોઈએ. આ એક મહત્વની વાત છે. તો જોઈએ શું કહે છે. તો પેલી એક્સરસાઇઝ મેં લખવાની કીધી, એ તમારું કામ પતી જાય એટલે તમે લોકો આપણી જે બુક છે એ બુકની અંદર હેડિંગ ટાંકી દેવાનું, યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન વોર, અને નવનીતની અંદર જેટલા એના સ્પેલિંગ આપ્યા છે એ પહેલાં લખી લેવાના. બરાબર, આજનું આ તમારું કામ છે અહીંયા પાસે, તો એ તમારે અહીંયા લખી લેવાના. સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર, યુદ્ધની સામે પ્રહાર કરો. શું કહે છે? હેલન કેલર બાળપણથી જીવનમાં એટલી બધી વિપદાઓનો સામનો કરી ચૂકી હતી કે તેના માટે જીવન એક સંગ્રામ બની ચૂક્યું હતું. તો એ તો આપને ખબર જ છે, 10મા ધોરણમાં ભણીને આવ્યા કે બાળપણમાં તો એ અંધ બહેરી એટલી બધી વિપતા પરિસ્થિતિઓનો એ સામનો કરી ચૂકી હતી કે એના જીવન એક સંગ્રામ જ બની ચૂક્યું, એમ કહે છે. શું છે? એનું જીવન એક સંગ્રામ બની ચૂક્યું હતું. એમાંય એની સંવેદના અતિ તીવ્ર હતી. હેલન કેલર છે એની જે સંવેદના છે એ એકદમ અતિ તીવ્ર હતી એવું કહે છે. અહીં કાર્નેગી હોલ, જો ભાષણ ક્યાં આપેલું છે એ વાત છે, યાદ રાખજો. કાર્નેગી હોલ, ન્યુયોર્ક ખાતે જે ભાષણ આપ્યું એમાં એ યુદ્ધ સામે હાર ન માનતા તેની સામે પડકાર ફેંકવાનો સંદેશ આપે છે. કાર્નેગી હોલ, ન્યુયોર્કની અંદર કાર્નેગી હોલ છે, એ હોલમાં એને જે ભાષણ આપેલું એમાં એ ભાષણમાં પડકાર ફેંકે છે કે યુદ્ધની સામે હાર ન માનતા એની સામે પ્રતિકાર કરો. શું કહે છે? યુદ્ધની સામે હાર ન માનતા એની સામે પ્રતિકાર કરવો, આવો પડકાર એ ભાષણનો હેતુ હોય છે. એવા પ્રકારેનું ભાષણ આપે છે ને કહે છે
કે યુદ્ધની સામે હાર ન માનતા યુદ્ધની સામે પડકાર ફેંકવો, હે એની સામે મહેનત કરવી, એની સામે એની સ્ટ્રગલ કરવી, આ જરૂરી છે. શરૂઆતમાં એ અખબારના તંત્રી મિત્રોને જણાવે છે, શરૂઆતમાં જે અખબાર હોય બધાય આપણે કેમ કંઈક પ્રેસ કોન્ફરન્સ રચાવાની હોય, ગુજરાત સમાચાર વાળા આવે, સંદેશ વાળા આવે, આ આવે તે આવે, બધા એવા રાખે, હે એને જણાવે છે કે તે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ છે. શું છે? સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ છે. એવું તેમનું માનવું ભૂલ ભરેલું છે. શું કહે છે? સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ, પણ એવું લોકોનું જે માનવું છે એ શું છે? એ ભૂલ વગરનું છે એવું કહે છે. શું કહે છે? એ એક ભૂલ વગરની વાત છે. તે ઇંગ્લેન્ડ હોય, ફ્રાન્સ હોય, જર્મની હોય, ઓસ્ટ્રિયાથી સમાચાર પત્રો અને સામયિકો મગાવે છે અને વાંચે છે. જો હરેક દેશના, આપણે તો રાજ્યની વાત કરીએ તો આપણા રાજ્યમાં અલગ સમાચાર પત્ર હોય, બીજા રાજ્યમાં જઈએ તો અહીંયા પણ અલગ સમાચાર પત્ર હોય, તો બધે અલગ અલગ સમાચાર પત્રો આવતા હોય. તો આ છે ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રિયા, બધા જ કન્ટ્રીઓમાંથી શું કરે છે? એ મગાવે છે અને અહીંયા પાસે એને રીડિંગ માટે રાખે, બધાય સમાચાર પત્રોને વાંચે કે તેની જે અર્થવ્યવસ્થામાં તે રહે છે. આ હેલન કેલર જે અર્થવ્યવસ્થામાં રહે છે તેની સામે જંગ છેડવા માગે છે. જે તેણી જે અર્થવ્યવસ્થામાં રહે છે એની સામે જંગ છેડવા માગે છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે જોઈએ તો કે ખેડૂતોનું જ બહુ જબરજસ્તપણે આંદોલન ચાલી રહ્યું છે, હે કે ખેડૂત લોકો છે એ દેશના અન્નદાતા છે, એને કોઈ અન્યાય થાય એ વાત પસંદ ન કહેવાય. પણ એક આપણે તો શું કહી શકીએ કે સારું રાજકારણ કે ગંદુ રાજકારણ જેવું છે એવું બધાની આંખે છે. ખેડૂતોને ઘણી બાબતે ન્યાય પણ મળતો હોય છે, ખેડૂતોને ઘણી બાબતે અન્યાય પણ મળતો હોય છે, પણ એના વિરુદ્ધમાં કાંઈક એક્શન હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે માનો કે આંદોલન કરવું, આ તે વગેરે કરવું. તો એ જે અર્થવ્યવસ્થામાં એ રહે છે એની સામે જંગ ખેડવા માગે છે, એની સામે અવાજ ઉઠાવવા માગે છે. અવાજ ઉઠાવવો એ કોઈ ગુનો નથી. પછી શું કહે છે? કામદારોની ફરિયાદો અને બળવાનો અવાજ સત્તાધારી અવાજ તળે દબાઈ જાય છે. કામદારો હોય એનો અવાજ છે, સત્તાધારી હોય એ શું કરે છે? દબાવી દેતા હોય છે. તમે કંઈક અવાજ ઉઠાવો તો તમારો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તમને ધાક, ધમકી, લાલચ, લોભ વગેરે વસ્તુ કરી અને તમારો અવાજ છે એ દબાવી દેવાનો પ્રયાસ થતો હોય છે. તે સહ્ય નથી, તે સહનકારક નથી હોતો. તે કહે છે તેમની ચારે બાજુ દુશ્મનો છે. શું કહે છે? એવું કહે છે કે તેની ચારેય બાજુ દુશ્મનો જ છે. કામના પ્રમાણમાં કંગાળ વેતન મેળવતા, કામનું પ્રમાણ હોય એમાં કંગાળ વેતન મેળવતા કામદારોના ચૂલા સળગતા રાખવા લડત અનિવાર્ય છે. કામદારો હોય એ બિચારા એની મજબૂરી ખાતર કોઈ પણ કામ કરી લેતા હોય છે ને, એની મજબૂરી છે એટલે એ કાંઈ બોલતા નથી, કોઈ પણ કામ કરી લેતા હોય છે. પણ એની ભરણ પોષણ માટે એને એ મજબૂર બની જતા હોય છે કે મારે આ કરવું જ પડશે. કામદારો જાણે છે કે તેમના માલિકો જ તેમના દુશ્મન છે, છતાંય દેશ તરફથી વફાદારી માટે તેમણે ગુલામી સ્વીકારી લીધી છે. કામદાર લોકો છે એ જાણે છે કે એના જે માલિકો છે એ જ એના દુશ્મન હોય છે.
એના માલિકો છે એ જ એના દુશ્મનો હોય છે, પણ એને એની મજબૂરી માટે એને એ ગુલામી કરવી આ સ્વીકારી લીધું હોય છે. માનો કે તમે કોઈ પણ ક્ષેત્રમાં છો તો એ ક્ષેત્રની અંદર તમારી પ્રગતિ થતી હોય પણ તમે અહીંયાથી ચાલ્યા ન જાઓ, એનું કામ મૂકીને ન જાઓ, એટલા માટે તમને એ આમ અલગ રીતે ટોર્ચર, અલગ રીતે પ્રોત્સાહિતને બદલે અપ્રોત્સાહિત કરવા, આવા પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો આપણા જે કામદારો જે આપણા સત્તાધારી પક્ષ છે એ જ આપને અપ્રોત્સાહિત રાખતા હોય છે, પ્રોત્સાહિત કરતા હોતા નથી. કે ઉચ્ચ સ્થાને બેઠેલા, શું કે છે, ઉચ્ચ સ્થાને બેઠેલા ધનપતિઓ કે અધિકારીઓ આ કામદારોને મૂર્ખ માની બેઠા છે. કે ઉચ્ચ સ્થાને બેઠેલા ધનપતિઓ કે અધિકારીઓ આ કામદારોને શું છે, મૂર્ખ માનીને બેઠા છે. સરકાર જેમને લાભ અને સન્માન આપે છે, સરકાર જેમને લાભ અને સન્માન આપે છે તેઓ તે દેશ માટે લડવાના જ, પણ કામદારોનું શું? એ લોકો તો લાભ અને જે કંઈ પણ વસ્તુ આપે છે, લોભ, લોભ, પગાર, એ તો એ દેશ માટે કામ કરવાના જ, પણ કામદારોનું શું? પરંતુ કામદારોનું શું? તેઓ તો બીજા લોકોના દેશ માટે નિસ્વાર્થ મજૂરી કરે છે અને કંગાળ પરિસ્થિતિમાં જીવે છે. આપણે જોઈએ તો પરિસ્થિતિ એકદમ કંગાળ હોય એટલે કોઈ પણ કામ કરવા માટે આ જે કામદારો છે એ રેડી થઈ જતા હોય છે. આપણે એને કદાચ જીવન જોખમ, જાનનું જોખમ મૂકીને પણ એ કામ કરવા માટે એ થઈ જતા હોય છે રેડી. પણ એનો મતલબ છે કે એની એક કંગાળ પરિસ્થિતિ. આજકાલ ટેલિવિઝનની અંદર પણ આપણે જોઈએ તો કેવી કેવી કંગાળ પરિસ્થિતિમાંથી લોકો આગળ વધે છે. એક પ્રેરણા છે કે તમારા અંદર જે કંઈ પણ રહસ્ય છુપાયેલું છે એને બહાર કાઢો, તમારી શક્તિ છે એને પ્રેઝન્ટેશન કરો, કોન્ફિડન્સ રાખો કે નહીં, આઈ વિલ ડુ, હું કરી શકીશ, હું કરું છું. જો આટલો ઉત્સાહ, આટલી હિંમત આપણે રાખીએ તો આપણે બી ડેફિનેટલી કરી શકીએ છીએ. 1-2 દિવસ પહેલાં હું કોઈ વિડીયો જોતો હતો, એની અંદર એક સિંગર, સની કરીને નામ છે, એનું બેકગ્રાઉન્ડ જોવો તો ખબર પડે. પોતે બૂટ પાલિશ કરતો, એની ફેમિલીમાં એક એની માં હતી, એ ફુગ્ગા વેચતી, ભીખ માગીને ખાતી, આવી પરિસ્થિતિ. પણ એ પણ ખુદ હેપતાઈ ગયેલો અને એને એ સોંગ ગાતો, હરવે 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 સોંગ ગાવાનું ચાલુ કર્યું. આજે એ આખા ઇન્ડિયાની અંદર ચેમ્પિયન છે. એ લોકોની જિંદગી કેવી બદલાઈ જાય છે જુઓ. માત્ર ને માત્ર એક કોન્ફિડન્સની આપણે જરૂર હોય છે કે એ કોન્ફિડન્સ શું છે? તો કોન્ફિડન્સ આ ચીજ છે, તમને ક્યાંથી ક્યાં લાવી શકે છે. તેમને પોતાની આઝાદી નથી. જો પેલી વસ્તુથી ગયા કંગાળ પરિસ્થિતિમાં જીવતો કામ કરતા લોકો હોય ને પહેલાં તો પોતાની આઝાદી જ ન હોય. રોજના 8 થી 10 કલાક જાત નીચોવી કામ કરતા એ લોકોનું મળતું વેતન પણ કેટલું કંગાળ છે. આટલું બધું કામ કરે પણ એને વેતન કેવું મળે? કાંઈ નહીં. સાચું કામ તો એ કરે છે. સિસ્ટમ અમુક જગ્યાએ ખોટી હોય છે. જે દેશનું રક્ષણ કરે છે, બોર્ડર ઉપર જવાનો આર્મી લોકો ઊભા છે, એ લોકો માટે કાંઈ નહીં, મામૂલી વેતન પગાર જે કંઈ આવે છે એ લોકો માટે કાંઈ સરપ્રાઈઝ નહીં.
ક્રિકેટરો, સેલિબ્રિટીઝ, એને તો એવો શું જંગ જીતી લીધો ભાઈ. તો એના માટે એવોર્ડ, એના માટે તો આ ખોટું કહેવાય. દેશનો રક્ષણ કરનારો નાગરિક છે એ સાચો હીરો છે. એનામાં એટલું ડેરિંગ છે કે કદાચ એક ગોળી ખાવા પણ તૈયાર થઈ જાય છે. સેલિબ્રિટીઝ, ક્રિકેટર, ખાલી એના પેન્ટમાં એક કોકરોચ જીવડું નાખી દો તો ખબર પડે એનામાં કેટલું ડેરિંગ છે ને કેટલી હિંમત છે. ભલે કહેવાનો મતલબ ખબર ના, મારા શરીર ઉપર ડાઘ પણ ન પડવો જોઈએ. તો એ હીરો નથી સાચો. સાચા હીરો કોણ છે? જે દેશનું રક્ષણ કરનાર લોકો છે એ સાચા હીરો છે. કે સ્ત્રીઓ ગરીબીમાં શરમજનક જિંદગી જીવે છે. સૌથી વધારે શરમ લાગતી હોય ને તો સ્ત્રી જાત. એ કંઈ બોલે નહીં, પણ એ એની ગરીબી છે ને એ એની સૌથી મોટી શરમજનક વસ્તુ છે. સ્ત્રીઓની માંગ છે ને એને ક્યારેય અસ્વીકાર નહીં કરવી. કેમ કે એ એકદમ મજબૂરી આવી જાય તો પણ પોતા માટે નથી માગતી, પોતાના બાળક છે એનું ભરણ પોષણ કરવા માટે આ સ્ત્રી માગતી હોય, પણ એ શરમજનક પરિસ્થિતિમાં જીવે છે કે સારા કપડાં ન પહેરી શકતા હોય, સારી રીતે ભરણ પોષણ ન કરી શકતા હોય, પણ શું કરે? એની પરિસ્થિતિ, મજબૂરી છે. પગાર માટે અગર તે લોકો હડતાલ પાડે તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે. પગાર માટે કદાચ બધા મજૂર ભેગા થઈને હડતાલ પાડે તો આ બધા લોકોનું કાર્ય કેવું હોય છે? એમને જેલમાં ધકેલી દેવામાં આવે છે અને મૂળભૂત ન્યાય પણ મળતો નથી. જે હકીકતમાં એ લોકોને ન્યાય મેળવવો છે આ ન્યાય મળતો નથી. હકીકતમાં જે એને ન્યાય મેળવવો છે આ ન્યાય મળતો હોતો નથી. કોઈ પણ આંદોલન કરે તો એ આંદોલનને કોઈ પણ હાલતમાં તોડી પાડવું, આવી એક સત્તાધારી પક્ષની પેલી નીતિ હોય છે કે નહીં, અમારાથી આગળ કોઈ ન જાય. શું છે? અમારાથી આગળ કોઈ ન જાય, આવી એક આની પેલી નીતિ હોય છે. કે સદીઓથી જેમની પાસે મની અને મસલ પાવર છે તેમની ગુલામી વેઠતા આવ્યા છીએ. જેના આગળ પૈસા છે, જે લોકો પૈસાદાર છે અને સત્તાધારીનો પાવર છે, લોકો એની ગુલામી વેઠતા આવ્યા છે. પણ સારી વાત તો એ છે, નસીબની વાત, કે હરવે 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 થઈ લોકો હવે જાગૃત બનતા જાય છે. હરેક ઘરની અંદર એક એક દાઉદ છે. કે અત્યારનો સમય એવો છે કે કોઈ કોઈથી બીતું નથી. પહેલી વાત તો આ. એટલે કદાચ એ મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય કે ધારાસભ્ય હોય, કે કોઈ પછી કોઈ પોતાની જાતને ડોન માનતો હોય, તો આ બધા લોકો એ પણ અત્યારે ડરવા લાગ્યા છે કે આપણો કોઈ હવે હગો નથી. આ સમય એવો છે, આપણો હવે કોઈ હગો નથી, આપણે પણ ક્યારે ટરી જાય એનું કોઈ ભલું પૂછવું હોતું નથી. તો હરવે હરવે લોકો જેમ જેમ જાગૃત થાય છે એમ સમય બદલાતો ગયો છે કે પોતપોતાએ પોતપોતાની હદમાં રહેવું, ખોટી હળી બીજા કોઈની ન કરવી. હા, મજાક મસ્તી છે એ વાત અલગ છે, ફ્રેન્ડશીપ છે એ વાત અલગ છે, પણ કહેવાનો મતલબ કે એવી વસ્તુ તો નહીં જ કે એની લાઈફની અંદર અસર કરે. નકર ગમે ત્યારે આપણા સામે પણ અટેક આવી શકે છે, ચાહે પછી આપણે ગમે તેવા ધનવાન કેમ નથી, પૈસાદાર પણ કેમ નથી. કોઈ હગું ન થાય. એટલે આ બાબતે એક પણ ધ્યાન રાખીએ આપણે કે જેમ જેમ સંસ્કૃતિ આગળ વધતી ગઈ તેમ વધારે લોકો ગુલામીનો ભોગ બનતા ગયા. ત્યારના સમયની વાત કરે છે. એમ તો આપણે જોઈએ તો આપણે પણ શું હતું, ગુલામી જ વેઠી 200 વર્ષ. શું છે? 200 વર્ષ ગુલામી જ વેઠી ને આપણે પણ. તો એ 200 વર્ષ ગુલામી વેઠી એનું કારણ પણ શું છે કે અમુક એવા લોકો જે છે કે જે લોકોના કારણે શું છે,
અમુક એવા લોકો છે કે જે લોકોના કારણે આખો આ દેશ જે છે એ ગુલામીની અંદર આવી ગયો. ભારત દેશનો મોટામાં મોટો જો કોઈ ગદાર હોય તો આ બધું તમે સાંભળેલું જ હશે કે મીર જાફર, કે જે એક માણસ ફૂટ્યો અને આ દેશને ગુલામી કરવાનો વારો આવ્યો. 200 વર્ષ આખા દેશે ભોગવવું પડ્યું. કે જ્યારે એનો પાવર હતો, સેનાપતિ હતો આખો, કે એમ આખી સેના કરવાનો, પણ ત્યારે એ એક માણસ ફૂટી ગયો અને એ અંગ્રેજોએ ખાલી 1800 જણા થઈ અને સામે 3 લાખ જેવા થઈ એને હરાવ્યા. તો આ વસ્તુ છે. પણ દુઃખની વાત તો એ છે કે અત્યારે ભારત દેશની હરેક ગલી ગલીએ મીર જાફર છે. ભારત દેશની હરેક ગલીમાં એક મીર જાફર રખડતા હોય, જે ફૂટલો માણા હોય. એને કામ જ આ કરવાનું. કોણ શું કરે છે, ક્યાંથી કોણ ક્યાં જાય છે, એને આ જ કામ હોય, બીજું કંઈ કામ જ નહીં. આ બધા મીર જાફર કહેવાય. પ્લાનની પથારી ફેરવવાવાળા. શું કે પ્લાનની પથારી ફેરવવાવાળા મીર જાફર કહેવાય બધાય. કે અમીરો માટે મહેલો બાંધનારને બદલામાં શું મળે છે? તાજમહેલ બનાવ્યો, મુમતાજ શાહજહાં પાછા ગીત બને. મુમતાજ શાહજહાં આવું બધું ગીત બને. એની શું ઓકાત હતી? એની શું ઓકાત હતી કે એક ઈંટ મૂકીને ખાલી 10 મિનિટ તડકો વેફી શકે? એની ઓકાત જ નહોતી એ વસ્તુ. કારીગરી તો બીજાની છે ભાઈ. કારીગરી તો બીજાની છે, એની તો કોઈ ઓકાત જ નથી. પડે છે ખબર? બુર્જ ખલીફા બનાવી તો એ દુબઈના પ્રેસિડેન્ટની શું ઓકાત છે? કારીગર તો બીજા છે ને, આઈડિયાઝ તો બીજાના છે ને. એટલે ખાલી પાવર છે જ કામનો નથી. ઘણી બધી વસ્તુઓ જોઈએ આપણે. હા, આપણે આપણી જાતથી શું બનાવ્યું એ એક આપણી કારીગરી છે. કોઈક પ્રોજેક્ટ તમે બનાવો, કોઈક સાયન્સનો પ્રયોગ બનાવ્યો, સફળ વહી ગયા, એ આપણી કારીગરી છે. એ આપણે બનાવ્યું છે એવું કહી શકીએ. આપણે સારા સારા મકાનમાં રહીએ છીએ, મસ્ત ફ્લેટ છે, કેટલું જબરજસ્ત ફર્નિચર, પીઓપી બીઓપી આ તે, તો શું છે? એ આપણે કારીગર નથી ભાઈ, કોકની કારીગરી છે. આપણા પહેલાં એના પગ પડી ગયા છે. આપણા પહેલાં આપણું મકાન બનાવનારના પગ ઘરમાં પડી ગયા છે. એને એ રાત એની અંદર ગુજારી લીધી છે. કામ કરતા હોય તે ત્યાં જ રહ્યા ને મજૂર, એને એ રાત ગુજારી લીધી છે. અને પછી આપણે એવું કંઈક ઘડો મૂકવો છે, વાસ્તુ કરવું છે, શું કામનું? આ બધું એક પરંપરા, સંસ્કૃતિ, ટ્રેન્ડ, માન્યતા થઈ ગઈ છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે એને એના બદલામાં કાંઈ મળતું નથી. કે હવે જરૂરી છે કે કામદારો તૈયારીની જે પૂર્ણ વ્યવસ્થા અને પૂર્ણ નિર્માણ લાવી શકે છે. કામદાર લોકો છે હવે પૂર્ણ વ્યવસ્થા અને પૂર્ણ નિર્માણ રચી શકે છે. કેમ કે હવે લોકો બધા ભણેલ ગણેલ છે, જાગૃત થઈ ગયેલા છે. તો હવે એની અંદર પૂર્ણ નિર્માણ રચી શકતા હોય છે. યાદ રાખજો કે આ માટે સરકારની રાહ જોવાની કોઈ જરૂર નથી. સારી સારી પરીક્ષાઓ પણ કેન્સલ થઈ શકે છે આંદોલનના કારણે. પરીક્ષા લેવાઈ જાય તો પણ કેન્સલ થઈ શકે છે. 8 લાખ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ હોય એ પરીક્ષા પણ કેન્સલ થઈ શકે છે. બરાબર? માત્ર ને માત્ર તમારે અવાજ ઉઠાવવાની જરૂર છે અને તમારે એનો એવિડન્સ શો કરી દેવાનો કે આ થયેલું છે. આ ચોરી કરી અને કમ્પ્લેટ જો નંબર લાવી શકતો હોય તો મેં ચોરી નથી કરી, અને જો કરી હોય તો તમારા આગળ કોઈ એવિડન્સ હોય તો મને બતાવી દો. બરાબર? નકર મને નંબર આપો, હું જઈશ કોર્ટમાં, સીધો સ્ટે લાગી જાય. કોર્ટ ના પડે સુપ્રીમ કોર્ટ, સીધો સ્ટે લાગી જાય. તો ન્યાય મેળવવાના અત્યારે ઘણા બધા રસ્તા છે. બસ તમારે તમારો કોન્ફિડન્સ હોવો જોઈએ, તમે તમારો અવાજ ઉઠાવી શકતા હોવા જોઈએ. સાચું ઈ સાચું, સાચામાં આપણે પછી એમ કે આમ ને આમ તો ન ચાલે. પણ ખોટું થાય છે
એની સામે અવાજ તમે ઉઠાવો તો એમાં હંમેશા સત્યમેવ જયતે આ આપણું એક બંધારણમાં આવેલું પણ સૂત્ર છે કે હંમેશા સત્યનો વિજય થાય છે. એવિડન્સ શો કરો એટલે કદાચ સત્તાધારી પક્ષે હાર નથી સ્વીકારવી ને તો એને સ્વીકારવી પડશે અને એનો કાયદેસર યોગ્ય ચુકાદો આપીને યોગ્ય નિર્ણય લેવો જ પડે, એમાં ચાલે જ નહીં. તો આ વાત મેન મુદ્દાની છે કે લોકો જ મળીને તેમના ઉત્કર્ષના માર્ગ વિશે પ્રયત્નો કરવા પડશે. લોકોએ જ મળવું જોશે. હવે આ 12મા ધોરણવાળા વિદ્યાર્થી તો બધા નાના કહેવાય ને. આખું ધોરણ 12નું સંગઠન ભેગું થઈ જાય અને કોઈ પણ એવું લાગતું હોય કે આ પેપર સ્ટાઇલમાં અન્યાય થયો છે, આ થયો છે, માનો કે એક આંદોલન કરવામાં આવે શું ગવર્મેન્ટ ના સાંભળે? સાંભળે, બદલાવી જ પડે. એની છબી નબળી પડી જાય, એને સાંભળવું જ પડે. કે દેશના તમામ વિભાગોમાં એ જોવાનું આવશ્યક છે કે આ કામદારોના બાળકો સ્વસ્થ જન્મે, યોગ્ય પોષણ પ્રાપ્ત કરે, સુરક્ષિત બને, બુદ્ધિશાળી અને દેશની સેવા માટે યોગ્ય બને. તો આ બધા ચાઇલ્ડ એક્ટના નિયમો છે જ, પણ એ નિયમોનો જાણકાર ક્યાં લેવા જાઓ? ચાઇલ્ડ એક્ટના નિયમો છે પણ આ નિયમોનો જાણકાર મારે ક્યાં લેવા જાઓ? કોણ છે જાણકાર? કોઈ પણ કંપની ધારક છે એ જો પોતે એના ક્વાર્ટરની અંદર એને મકાન આપીને રહેણી કેણી રાખી શકે છે તો એના બાળકો માટે પણ એની વ્યવસ્થા જરૂરી છે. એના બાળકોને સીધા જ્યાં એમના આડાહવડું કરીને કામ કરે, આવું ના હોવું જોઈએ. એના બાળક માટે પણ ચાઇલ્ડ એક્ટ છે, એના સામે આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ. કોઈ પણ એક પણ પ્રકારનું પાણી ભરવાનું પણ કામ આપણે એને ચીંધી શકતા નથી, એ ગુનો છે. અને આપણે માથે ચડી બઈએ કે આને પાણી ચીંધી મને આવું કહી રહ્યું એટલે એનો વારો ચડી જાય. એ બધા એક છે પણ કોણ જાણે છે? તો એ પણ એક દેશ માટે સેવા યોગ્ય આપી શકે, બુદ્ધિશાળી બને, એને પૂરતું પોષણ મળી જાય, કુપોષણ ન રહીએ બાળકની અંદર, એ પણ એક જવાબદારી આપણી બને છે. તો આપણે પણ ભવિષ્યમાં કોઈ કામદારને આપણે નોકરી ઉપર રાખીએ તો આપણે એટલું ધ્યાન તો રાખવું જ કે એનું શોષણ ન કરવું. આપણે જે યોગ્ય એને વેતન આપીએ છીએ, 10,000 આપતા હોય, 9,000 આપીએ, 8,000 આપીએ, 12,000, 15,000, 20, 25 જે આપતા હોય તે, તો એના પ્રમાણમાં એનો જે ટાઈમિંગ અવર્સ છે એ ટાઈમિંગ અવર્સ એનો કમ્પ્લીટ થાય એટલે આપણે એને જ છોડી દેવાનો. જે કામ આપણે એને સોંપ્યું છે એ જ કરાવવું. પછી આપણી ગાડીને ગાભો મરાવો, આ વસ્તુ કામ કોઈ દી ન કરાવાય. ગાડીને ગાભો મરાવો, હા એ ડ્રાઈવરનું કામ હોય, ડ્રાઈવર તરીકે જોબ હોય તો એ ડ્રાઈવરની જવાબદારી છે કે આખી ગાડી બહુ વ્યવસ્થિત સ્વચ્છ રાખે. એ ગાડીનું તમામ મેનેજ એ કરતો હોય. પણ કામ બીજું છે ને તમે એમ કહો ગાડીને ગાભો મારી દે. જો એ ગાડીને ગાભો મારવાની તમારામાં તેવડ ન હોય તો તમારે ગાડી ન લેવાય, બરાબર? અને ગાડી લઈને તેવડ ન થતી હોય તો તમે બીજું જ શું કરી શકો? તો બધી જગ્યાએ એને જ બોલાવી લેવાય, ભલે ને ખબર, બધી જગ્યાએ એને જ બોલાવી લેવાય, બધું કામ કરી દઈએ, કાંઈ બાકી જ નહીં, એને ખાલી બેહવાનું જોવાનું, એ બધું કરી દઈએ. તો એવા તમામ કાનૂન કાયદાઓ તેમજ સંસ્થાઓને તોડી પાડો કે જે શાંતિનું હનન કરતા હોય. શાંતિનું હનન કરતા કાયદા સામે પણ વિરોધ કરવો એ આપણી એક ફરજ છે. કે મૂક બની જોઈ રહેશો નહીં, સર્જનના સૈન્યમાં વીર બનો. મૂક બની શાંતિથી ખોટું થતું હોય તો બેસી રહેવાની કોઈ જરૂર નથી, એની સામે અવાજ ઉઠાવો. એટલે કે નવું સર્જન છે એમાં ભાગીદાર બનો, નવું સર્જન કરો. બસની અંદર એવું બનતું હોય, આપણે બસમાં ક્યારેક મુસાફરી કરતા હોય, કોઈક માણસને ઓળખીતો હોય, ટિકિટ ન લેતો હોય, એમને બેસાડતો હોય, તો ભાઈ શું કરવાને? ગવર્મેન્ટ અમારી છે, તું ટિકિટ નહીં લે તો દેણું અમારા ઉપર આવે છે, કાયદેસર ટિકિટ લે, શું કામ ન લે? આ બધો અવાજ ઉઠાવવો જોઈએ. પણ આપણે મૂક બનીને જોઈ રહીએ તો એ આપણી એક દુર્ગતિ છે. ઓકે, તો આ આજે ખાલી વાર્તા સ્વરૂપેની વાત હતી કે યુનિટ નંબર 6 સ્ટ્રાઇકિંગ એન્ડ વર્ડ્સ, અને આપણે કાલથી નેક્સ્ટ લેક્ચરમાં ઇંગ્લિશથી ચાલુ કરશું. ઓકે, જય સ્વામી.